નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 16 માર્ચના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 6માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। વિકલ્પના જવાબ લખવાના છે। એક ચોરસની પરિમિતિ 48 છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય। તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ। તો જેટલી પરિમિતિ હોય એના ભાગ્યા તમે 4 કરો એટલે જવાબ આવી જાય। તો 12 ચોકા 48, તો જવાબ આવશે સી ઓપ્શન। નંબર 2, એક ચોરસનું ક્ષેત્રફળ 100 સેમી છે, તો બાજુની લંબાઈ, તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એલનો વર્ગ। તો 100 છે એ કઈ સંખ્યાનો વર્ગ થાય? તો 10નો વર્ગ, તો જવાબ આવશે 10। આગળ જોઈએ નંબર 3। નંબર 3માં આપેલું છે, સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર જણાવો। તો 3 ગુણ્યા બાજુ। નંબર 4, બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને શું કહેવાય? તો તેને ક્ષેત્રફળ કહેવાય છે। ફરતી બાજુનું માપ કહીએ તો પરિમિતિ, કુલ જગ્યા રોકે એ ક્ષેત્રફળ। એક લંબચોરસની પરિમિતિ 40 છે, તો લંબચોરસની લંબાઈ 12 હોય તો તેની પહોળાઈ કેટલી હોય? વિદ્યાર્થી મિત્રો, 40 છે એના ભાગ્યા 2 કરો તો 20 જવાબ આવે। 20 સેમીમાં 12 સેમી લંબાઈ છે, તો 8 સેમી પહોળાઈ હોય। આ રીતે પણ કરી શકાય, અને સૂત્ર દ્વારા 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ મૂકીને કરી શકાય। પરિમિતિ 40 છે, તો 40ના ભાગ્યા 2 એટલે 20, એમાં 12 લંબાઈ બાદ કરશો 20માંથી એટલે 8 જવાબ આવી જશે। પ્રશ્ન નંબર 2માં આપણને આપેલું છે, ખાલી જગ્યાઓ પૂરો। પ્રશ્ન એલો છે કે 0.49 અને 0.61 આ બે સંખ્યામાં કઈ સંખ્યા મોટી? તો 0.61 જવાબ આવશે। બીજો છે, 45 સેમીને દશાંશમાં મીટરમાં દર્શાવો। 1 મીટરના 100 સેમી, તો 100માં 2 શૂન્ય, તો 2 દશાંશ સ્થળ ખસીને પોઈન્ટ મૂકશું તો 0.45 મીટર આવશે। નંબર 3, 2.16 અને 1.4 એનો આપણે સરવાળો કરવાનો છે, તો 6, 5, 2 ને 1, 3, તો 3.56 જવાબ આવશે। નંબર 4, 3157 મીટર ને કિલોમીટર, તો 1 કિલોમીટરના 1000 મીટર થાય, તો 3.157 કિલોમીટર જવાબ આવશે। નંબર 5માં બાદબાકી કરવાની છે, 19.28 માઇનસ 12.93 બાદબાકી કરીએ તો 8માંથી 3 જાય તો 5, અહીંયા 12, 12માંથી 9 જાય તો 3, અહીંયા 8, 8માંથી 2 જાય તો 6, શૂન્ય, તો 6.35 જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના જવાબ લખવાના છે। તો અહીં પ્રશ્ન નંબર 3માં આપણને પહેલો સરવાળો આપેલો છે, બીજી બાદબાકી આપેલા છે। દશાંશ અપૂર્ણાંક નીચે તમારે મૂકીને પહેલો દાખલો છે 27.865 ને 8.009, તો સરવાળો કરશો તો 9 ને 5 14, વધી 1, 6 ને 1 7, 8, 7 ને 8 15 નો 5 વધી 1, 2 ને 1 3, તો 35.874 જવાબ આવશે। આગળ જોઈએ, બીજો બાદબાકી છે 8.2, તો 5.345, જ્યાં 9 અહીંયા શૂન્ય મૂકી દો જેથી કરીને ભૂલ થાય નહીં। તો 10, 9, 1, 10માંથી 5 જાય તો 5, 9માંથી 4 જાય તો 5, અને 1માંથી 3 ન જાય તો 10 કહો, તો 1 છે તો 11, 11માંથી 3 જશે તો 9, 8માંથી થઈ જશે 7 જાય તો 2, તો 2.955
વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો 11માંથી 3 જાય તો 8 જવાબ આવશે. 2.855 જવાબ આવશે. તો આ રીતે કરવાનો છે. એના પછીનો ત્રીજો આપેલો છે કે રાણી પાસે 18.50 રૂપિયા હતા. આટલા રૂપિયાની આઈસ્ક્રીમ ખરીદી તો કેટલા રૂપિયા બાકી રહ્યા? રૂપિયા ખર્ચ કર્યો ઓછા થાય તો આપણે અહીંયા 18.50 એમાંથી 11.75 બાદ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરી લેજો અને મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો એનો જવાબ કેટલો આવે છે. આગળ જોઈએ નંબર 4. નીચેના દાખલા ગણો. નીચેના દાખલામાં આપેલું છે કે મૂળાક્ષર વીની મેચસ્ટિક દિવાસળી પેટર્ન વી બનાવવા કેટલી દિવાસળીની જરૂર જોઈ? 1 વી બનાવો તો 2 ની જરૂર પડે. 2 વી બનાવો તો 4 દિવાસળીની જરૂર પડે. 3 વી બનાવી તો 6 જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો તો આનો નિયમ બનાવવા જાય તો ટૂંકમાં 1માં 2 દિવાસળી જોઈ તો 2 અને જેટલા નિયમ જેટલા આવે આકાર બનાવવો હોય એટલા n બરાબર લખી લેવાના. 10 બનાવવાના છે તો 2 ગુણ્યા 10 તો 10 તો 20ની જરૂર પડે. તો આ રીતનું કરવાનું છે. એના પછીનો પણ દાખલો ઝેડ જેવો મેસ્ટિકની મદદથી ઝેડ આકાર તો 1 2 3 એક આકાર બનાવવામાં 3 જોઈ. 2 આકાર બનાવી તો 6 જોઈ. 3 આકાર બનાવી તો 9 જોઈ. ટૂંકમાં 1 જોઈ છે તો અહીંયા 3 ગુણ્યા n કરવાનું રહેશે. એ આપણું સૂત્ર બને, નિયમ બને. તો નિયમ બરાબર 3n. આગળ જોઈએ તો એ રીતે ત્રીજું છે કે જો પેટીમાં 50 કેરી છે તો કેરીની કુલ સંખ્યા અને પેટીની સંખ્યા કેટલી રીતે લખશો? તો 1માં 50 ટૂંકમાં 50 ગુણ્યા જ્યાં પેટીની સંખ્યા બરાબર આપણે બી લેવાનો છે, સૂચના આપેલી છે તો 50 ગુણ્યા બી. 1માં 50 તો જેટલી પેટી એટલા ગુણ્યા તો 50 બી નિયમ બનશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5માં આપેલું છે નીચેના દાખલા ગણો. દરેકના 2 ગુણ છે. 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારેય બાજુથી ડબ્બા સાથે ટેપ વડે તો ફરતી બાજુ તો અહીંયા આપણે પરિમિતિ શોધવાની છે. તો અહીંયા આપણે દાખલામાં સૂત્ર મૂકશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. 2 લંબાઈ 40 પહોળાઈ 10 તો અહીંયા 2 50 દુ 100 છે તો 100 સેમી લંબાઈની જરૂર પડે. તો તમારે એ રીતે દાખલો લખવાનો છે અથવા તમે 1 મીટર પણ લખી શકો. બીજો દાખલો છે 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ. આગળ દાખલો આવી ગયો, ભાંગ્યા 4 કરી નાખો તો 4 મીટર જવાબ 5 મીટર જવાબ આવશે. એક લંબચોરસ ક્ષેત્રનું ક્ષેત્રફળ આપેલું છે. લંબાઈ આટલી હોય તો પહોળાઈ કેટલી? તો 2400 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 60 ગુણ્યા પહોળાઈ તો 60 છેદમાં આવી જાય તો 6 ચોક 24 તો 40 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો આ હતા દાખલાનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો આવા બીજા પેપરના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.